રાજ્યના સમાચાર પર નજર કરીએ તો સમાચાર મહેસાણામાંથી હોમિયોપેથી કોલેજમાં વિદ્યાર્થીનીની આત્મહત્યા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની વિગતો છે। કોલેજના 4 પ્રોફેસર અને પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। છેલ્લા 2 મહિનાથી યુવતીને માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ થયો છે। જાહેરમાં અપમાનિત કરી પરેશાન કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે। કોઈ પણ બહાના હેઠળ સ્પર્શ કરી વધુ લખાણ આપતા હોવાની ફરિયાદ છે। સતત 2-3 કલાક એક જ જગ્યાએ ઊભા રાખ્યા હોવાનો પણ આક્ષેપ છે। વિદ્યાર્થીનીના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા આપવા અંગેની ફરિયાદ દાખલ થઈ છે। કે જે કંઈ દોષિતો છે એના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવે, પેનલ ડૉક્ટર દ્વારા પીએમ કરવામાં આવે અને મને એફઆઈઆરનો મેમો બતાવવામાં આવે। આટલી મારી માંગણી છે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે। સુસાઇડમાં તો એમના જે પ્રોફેસર હતા એ લગભગ સ્ટુડન્ટને હેરાન કરે છે, એટલે કે ટોર્ચર કરે છે। એ ટોર્ચરના કારણે બનાવ બનેલો હોય। વિદ્યાર્થીનીની આત્મહત્યાને લઈ કોલેજ તંત્ર પર સતર્ક છે। જવાબદાર પ્રોફેસરોને બરતરફ કરાયા હોવાનું પ્રિન્સિપાલનું નિવેદન સામે આવ્યું છે, જેના પર આક્ષેપ થયા છે। પ્રોફેસરોને બરતરફ કરાયા। કોલેજ કેમ્પસ છોડતા પહેલા પ્રોફેસરોએ વિદ્યાર્થીઓ સમક્ષ માફી માંગી હોવાની પણ વિગતો છે। સારા તબીબ બનાવવા પ્રેશર આપ્યું હોય તો હું દિલગીર છું। ભવિષ્યમાં તમામ વિદ્યાર્થી સારા તબીબ બને તેવી શુભેચ્છાઓ। એના માટે ક્યારેક કડક વલણ થયું હોય, થોડું ઘણું પ્રેશર પડ્યું હોય તમારા પર, શીખવા બાબતમાં શિસ્ત બાબતમાં મારી સાઈડથી થોડું ઘણું તમને પ્રેશર ફીલ થયું હોય તો સારા તબીબ બનાવવાની કોશિશમાં જે પ્રેશર તમને પડ્યું છે એ બાબતમાં હું દિલગીર છું। आने वाले समय में ऐसी दुर्घटना न हो, इसके लिए मैं पूरा अपना सहकार्य आपके साथ में रहेगा। और आपकी जो मांग थी कि डॉक्टर नोवाल को कॉलेज से निकाल दो, तो मैंने डॉक्टर नोवाल को रेस्टिकेट कर दिया है।